નમસ્કાર મિત્રો, આજના વ્યાખ્યાનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે કાલિદાસના કુમાર સંભવ મહાકાવ્ય વિશે વિશેષ ચર્ચા કરીશું. વિશ્વ પ્રસિદ્ધ કવિકુલગુરુ મહાકવિ કાલિદાસ દ્વારા રચિત સંસ્કૃત સાહિત્યના બે મહાકાવ્યો ખૂબ જાણીતા છે. કુમાર સંભવ મહાકાવ્ય, રઘુવંશ મહાકાવ્ય. મિત્રો, સંસ્કૃતમાં જે શ્રેષ્ઠતમ પંચ મહાકાવ્ય તરીકે પ્રસિદ્ધ છે, જાણીતા છે, એમાં બે કાલિદાસના મહાકાવ્યોનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે. એના સિવાયના અન્ય મહાકાવ્યોમાં ભારવીનું કિરાતાર્જુન્યમ, માગનું શિશુપાલ વધ અને શ્રીહર્ષનો નૈષ્ટિયચરિતમ મહાકાવ્ય, આ ત્રણ અને બે કાલિદાસના એટલે કે 5 મહાકાવ્યોનું સંસ્કૃત સાહિત્યમાં વિશેષ મહત્વપૂર્ણ સ્થાન છે. આજે આપણા આજના વ્યાખ્યાનમાં કુમાર સંભવ મહાકાવ્ય વિશે વિશેષ ચર્ચા કરવાની છે. તો આવો સૌથી પહેલા એના સર્ગ વિશે આપણે વાત કરીએ. કુમાર સંભવ મહાકાવ્યના અંદર કુલ 17 જેટલા સર્ગો છે, પરંતુ એક બાબત અહીંયા નોંધવા જેવી છે. કેટલાક વિદ્વાનો આ મહાકાવ્યના અંદર કુલ 8 સર્ગો જ કાલિદાસ દ્વારા રચિત છે એવું માને છે. પણ ખરેખર આ કેટલાક વિદ્વાનો જ એવું માને છે, મોટાભાગના બહુમતી વિદ્વાનો એમ માને છે કે 17 સર્ગો એ કાલિદાસના જ છે અને આ મહાકાવ્ય 17 સર્ગોનું જ મહાકાવ્ય છે. મિત્રો, આ મહાકાવ્યના અંદર શૃંગાર રસ મુખ્ય રસ તરીકે આવે છે. આમ તો પ્રસંગને અનુરૂપ અલગ અલગ પ્રકારના જ્યાં જ્યાં પ્રસંગો જે વર્ણન કર્યું છે કાલિદાસ, એ મુજબ રસનો પ્રયોગ કર્યો છે, પરંતુ આખા મહાકાવ્યનામાં આપણે જોઈએ તો શૃંગાર રસને મુખ્ય રસ તરીકે સ્થાન મળ્યું છે. આ મહાકાવ્યનો પ્રારંભ કાલિદાસ નગાધિરાજ હિમાલયના વર્ણનથી કરે છે. ભવ્યાથી ભવ્ય હિમાલયનો એ વર્ણન કરે છે અને હિમાલયના પ્રત્યે કવિનું પહેલેથી જ ખૂબ જ આકર્ષણ રહ્યું છે. પ્રારંભમાં જ કવિ કહે છે, અસ્તિ ઉત્તરસ્યામ દિશી દેવતાત્મા હિમાલયો નામ નગાધિરાજ, એમ કહીને એની શરૂઆત કરે છે અને દેવતાત્મા કહી પૃથ્વીનો માનદંડ માને છે અને એ રીતે પોતાની વાતને આગળ વધારે છે. મિત્રો, પિત્રોની માનસ કન્યા મેના સાથે હિમાલયના લગ્ન થાય છે અને દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં ભસ્મીભૂત થઈ ગયેલી શિવ પત્ની સતી હિમાલય અને મેનાને ત્યાં પાર્વતીના રૂપમાં જન્મે છે. હિમાલય પર્વતની પુત્રી એટલે એનું નામકરણ પણ પાર્વતી એ રીતે રાખવામાં આવે છે, પર્વતની પુત્રી પાર્વતી. અને એ જ પાર્વતી પૂર્વજન્મની સતી હતી. મહર્ષિ નારદ પાર્વતી માટે શિવની પત્ની થવાની ભવિષ્યવાણી કરે છે. નારદ ઋષિ ફરતા ફરતા હિમાલયમાં આવે છે અને આ હિમાલયને જણાવે છે કે તમારી આ દીકરી છે, આ પૂર્વજન્મની સતી છે અને ખરેખર ફરીથી એના લગ્ન એ શિવ સાથે થવાના છે અને શિવની પત્ની થવાની એ ભવિષ્યવાણી કરે છે. અને એ જ સમયે શંકર પણ હિમાલયમાં જ તપ કરતા હોય છે અને હિમાલય અને મેનાની સંમતિથી પાર્વતી જે છે એ શિવની પૂજા અર્ચના કરવાનો પ્રારંભ કરે છે. બીજી બાજુ એક ઘટના ઘટે છે કે બ્રહ્માજી પાસેથી વરદાન મેળવી અને તારક નામનો જે અસુર છે, રાક્ષસ, એના ઉપદ્રવો ખૂબ જ વધી ગયા છે. એ ખૂબ જ હેરાન પરેશાન કરે છે દેવતાઓને પણ. અને ત્યારે દેવતાઓ પરેશાન થઈ અને ઇન્દ્રના નેતૃત્વમાં એ બ્રહ્માજી પાસે જાય છે. ત્યારે બ્રહ્માજી સમાધિમાં હોય છે, દેવતાઓ પ્રાર્થના કરે છે, બ્રહ્માજી જાગૃત થાય. બ્રહ્માજી પછી દેવતાઓ બ્રહ્માજી સમ્મુખ પોતાની વાત મૂકે છે. ત્યારે બ્રહ્માજી કહે છે કે વિષવૃક્ષોપી સંવર્ધ્ય સ્વયં છેતુમ અસાંપ્રતમ, એટલે કે વિષવૃક્ષનો પણ ઉછેર જે પોતે કર્યો હોય તો પોતે જ એનું છેદન હું કઈ રીતે કરી શકું, એને કઈ રીતે નષ્ટ કરી શકું, એમ કહી પોતે જ જેને વરદાન આપ્યો છે, આવા તારકાસુરને કે મેં પોતે જ વરદાન આપ્યો છે અને એને હું કઈ રીતે નષ્ટ કરી શકું. પરંતુ એનો ઉપાય એ બતાવે છે દેવતાઓને અને કહે છે કે હિમાલયમાં અત્યારે એ શંકર જે છે તપ કરી રહ્યા છે, તમે એવું કંઈક કરો કે શંકર અને પાર્વતીના જો લગ્ન થઈ જાય અને એના દ્વારા જે સંતાનની પ્રાપ્તિ થાય, એ તમારી જે સેનાનો સેનાપતિ બને અને તારકાસુરની સામે જાય તો તારકાસુર હણાઈ જશે. આ પ્રકારની વાત સાંભળી અને બધા જ દેવતાઓ પાછા ફરે છે. દેવતાઓ ભેગા થઈ અને એક મીટિંગ જેવું આયોજન કરે, સભા કરે છે અને સભામાં કામદેવ પણ હોય છે. તો ઇન્દ્રને હવે કામદેવની જરૂર પડી છે, કેમ કે આ પ્રકારનું કાર્ય હોય, કોઈની સાથે પ્રેમ કરાવવો હોય, લગ્ન કરાવવા હોય, તો એમાં કામદેવ પ્રભાવશાળી હોય છે. આ કામદેવનું કામ છે.
એટલે એ કાલિદાસ શરૂઆત જ એ કરે છે ત્રીજા સર્ગના અંદર કે ઇન્દ્રની હજારે હજાર આંખો એક સાથે બીજા બધા જ દેવતાઓને છોડી અને કામદેવ ઉપર પડી. એટલે કે ખરેખર પ્રયોજન પ્રમાણે સ્વામીઓનું સેવકો પ્રત્યેનું વલણ એ બદલાતું રહેતું હોય છે. અને અત્યારે કામદેવ ઉપર જ્યારે નજર પડી, કામદેવને આ પ્રકારનું મહત્વ આપવામાં આવ્યું, ત્યારે કામદેવ ખૂબ જ પ્રસન્ન થઈ ગયો, ઉત્સાહમાં આવી ગયો કામદેવ. અને એ કામદેવ પણ સામે એ ઇન્દ્રને કહેવા લાગ્યો કે તમારે જે કંઈ કામ હોય, તમે જે કંઈક મને કામ સોંપશો તો એ બધું જ કામ હું કરી શકીશ. અને કામદેવ પોતે પેલા આ પ્રકારની અનુમાન કરે છે કે કદાચ ઇન્દ્ર જે છે કામુક સ્વભાવ છે ઇન્દ્રનો, અને ઇન્દ્ર કોઈ આ પ્રકારની અપ્સરા કે કોઈ આ પ્રકારની પૃથ્વીલોકની કોઈ સુંદરી હોય એના તરફ આકર્ષિત થઈ ગયા છે અને એને પ્રાપ્ત થઈ શકતી નથી. એટલા માટે એવું કંઈક હોય તો પણ તમે મને કહો, જે તે હું જે તે સુંદરીની એ પ્રકારની દશા કરી દઉં, એ સામે ચાલીને તમારી પાસે આવે ને તમારા ચરણોમાં પડી જાય. તો પરંતુ અને એમ કહેતા કહેતા કામદેવ એટલો બધો ઉત્સાહમાં આવી જાય છે કે એ કહે છે ખરેખર કે તવ પ્રસાદાત કુસુમાયુધોપી સહાયમ એકમ મધુમેવ લબ્ધ્વા કુર્યામ હરસ્યાપી પિનાકપાણે ધૈર્યમ ચ્યુતિમ કે મમ ધન્વિનો અન્ય. એટલે કે તમારી કૃપાથી, તમારા આશીર્વાદથી કુસુમાયુધોપી પુષ્પોના બાણવાળો હોવા છતાં પણ હું શું કરું છું, સહાયમ એકમ મધુમેવ લબ્ધ્વા એક માત્ર વસંતની સહાય લઈને, વસંતની એક માત્ર હું સહાય લઈ અને કુર્યામ હરસ્યાપી પિનાકપાણે, પિનાક નામનો ધનુષ જેમના હાથમાં છે એવા સાક્ષાત શંકરના ધૈર્યને, શંકરના તપને, શંકરની સમાધિને પણ હું વિચલિત કરી શકું છું. તો પછી મારી સામે બીજાની શું વિષાદ છે? બસ ઇન્દ્રને તો આ જ જોતું હતું. ઇન્દ્ર પોતે ઈચ્છતા હતા કે કામદેવ મારું કાર્ય પોતે સામેથી આ પ્રકારે સ્વીકાર કરી લે. અને કામદેવ આ પ્રકારનો સ્વીકાર કરી લીધો ત્યારે ઇન્દ્ર પણ તરત જ એને કહે છે તદ ગચ્છ સિદ્ધે ગુરુદેવ કાર્યમ. અરે આ દેવતાઓનું કાર્ય છે, એના માટે તું પ્રસ્થાન કર, આ જ મારે કરાવવાનું છે. મારું જે કામ કરવાનું છે એ તે પોતે પહેલાથી સ્વીકાર કરી લીધો છે અને આ કાર્ય માટે તું પ્રસ્થાન કર. અને આ કામમાં આ તારો જે પરમ મિત્ર છે વસંત અને રતિ એ તને સહાયતા કરશે જ, એમ કહી અને પછી તરત જ એને આ રીતે પ્રસ્થાન કરાવે છે. પોતાના પરમ મિત્ર વસંતને સાથે લઈ કામદેવ હિમાલયમાં પહોંચી જાય છે. એમની કામદેવની પત્ની રતિ પણ એની સાથે હોય છે અને વસંતના પ્રભાવથી હિમાલયનું આખું વાતાવરણ બદલાઈ જાય છે. ખરેખર જે પ્રકારનું હિમાલયનું વાતાવરણ હતું એમાં આટલો બધો પરિવર્તન આવી જાય છે કે બધા જ ત્યાં જે વનસ્પતિઓ કે જે કંઈ અંદર વિચરણ કરનારા જે વન્ય પ્રાણીઓ છે એ તમામના અંદર આ પ્રકારનો વાસંતિક પ્રભાવ, વાસંતિક વાતાવરણ અને એના કારણે જે આવેગો, જે વિચારો, જે મનોભાવો જે પ્રગટ થાય છે, આ પ્રકારના મનોભાવો એના અંદર પ્રગટ થવા લાગ્યા. એ જ ક્રમમાં આવે નિત્યક્રમ મુજબ પાર્વતી પણ તે જ સમયે એ શંકરના પૂજન માટે ત્યાં પહોંચે છે. અને કાલિદાસ તે સમયનો વર્ણન કરતા કહે છે હરસ્તુ કિંચિત પરિલુપ્ત ધૈર્ય ચંદ્રોદયારંભ ઇવાંબુ રાશિ ઉમામુખે બિંબ ફલાધરોષ્ટે વ્યાપારયામાસ વિલોચનાની. ખરેખર જ્યારે આ પ્રકારનો વસંતનો વાતાવરણ ત્યાં થઈ ગયો, કામદેવ સાક્ષાત પોતે ત્યાં હાજર છે, ત્યારે વિચરણ કરનારા જે અન્ય માનો કે હરણો હોય કે હાથી હોય કે કિન્નર હોય કે અલગ અલગ પ્રકારની જે યોનિઓ હતી, બધા જ એ તમામના અંદર ચક્રવાત જે હતા તમામના અંદર આ પ્રકારના મનોભાવો, કામદેવનું કામનું આટલું બધું પૂર આવી ગયું એમના અંદર કે પોતાની પ્રિયતમાઓ, જે પ્રિયતમાઓ હતી એ પોતાના પ્રિયતમા વગર રહી ન શકી અને જે પ્રિયતમ હતા એ પોતાની પ્રિયતમાઓ વગર રહી ન શક્યા. અને આ પ્રકારની એમની જે ચેષ્ટાઓ હતી એ ક્રિયારૂપમાં પરિણમવા લાગી. અને ત્યારે શંકરને પણ, અને ત્યાં શંકર સિવાયના જે ઋષિમુનિઓ અલગ જે તપ કરતા હતા એમનો ચિત્ત પણ માનવાન એમણે વશમાં રાખ્યું. શંકરને એમ થયું કે ખરેખર આ પ્રકારની સ્થિતિ કેમ થઈ રહી છે? તો શંકર સહેજ આંખો ખોલી અને એ જ સમયે પાર્વતી પણ ત્યાં સામે ઊભી હતી. તો પાર્વતીના આખા દેહ ઉપર શંકરે નજર ફેરવી અને તરત જ પણ શંકર તરત સમજી ગયા કે મારા તપને ભંગ કરવાનો ખરેખર આ પાર્વતી કારણભૂત નથી, આમાં તો કોઈક અલગ જ કારણ છે અને કામદેવ પ્રયત્ન કરી રહ્યો છે. એ શંકર પોતાના તપથી જાણી લીધો અને પછી તરત જ શંકરને તપ બહુ પ્રિય છે અને તપમાં કોઈ વિઘ્ન કરતું હોય તો સ્વાભાવિક છે કે શંકરને ક્રોધ આવે ને આવે જ. અને શંકર તરત ક્રોધિત થઈ ગયા, એમનો ક્રોધનો પાર ન રહ્યો અને એમના ત્રીજા નેત્રથી નીકળેલી ક્રોધાગ્નિથી કામદેવ ભસ્મીભૂત થઈ ગયો
અને શિવના ક્રોધથી દેવો પણ ગભરાઈ ગયા. દેવતાઓને થઈ ગયું કે આ પૃથ્વી ઉપર પ્રલય આવી જશે. ખરેખર ત્રણેય લોકોમાં હાહાકાર મચી જશે. શંકર પોતે ક્રોધિત થઈ ગયા છે. ઉપરથી દેવતાઓ એક સ્વરમાં બધા બોલવા લાગ્યા, ક્રોધમ પ્રભુ સંવર સંવરેતી યાવત ગિર ખે મરુતામ ચરંતી તાવત સ વહની ભવનેત્ર જન્મા ભસ્માવશેષમ મદનમ ચકાર. ક્રોધમ પ્રભુ સંવર સંવરેતી, હે પ્રભુ ક્રોધનો શાંત કરો, તમારા ક્રોધને શાંત કરો. યાવત ગિર ખે મરુતામ ચરંતી, સ્વર્ગલોકમાં આકાશલોકમાં વિચરણ કરતા દેવતાઓ તરફથી આ પ્રકારનો જ્યારે ધ્વનિ થયો, તાવત સવહની, ત્યાં સુધી તો આ શંકરના આંખથી નીકળેલી જે ભવનેત્ર જન્મા આ પ્રકારની વહની અગ્નિ ભસ્માવશેષનમ મદનમ ચકાર, એ મદન ખરેખર ભસ્માવશેષમ, કામદેવનો ભસ્મીભૂત ભસ્મશેષ રહી ગઈ. આ પ્રકારની સ્થિતિ એમણે કરી લીધી. મિત્રો, પછી ચોથા સર્ગમાં કામદેવની પત્ની રતિનો વિલાપ આવે છે. સ્વાભાવિક છે, પોતાના પ્રિયતમ પોતાના પતિ કામદેવ જે ભસ્મીભૂત થઈ ગયો છે અને પત્ની સાથે છે, તો ત્યાં કવિને તક મળી છે રતિ વિલાપની. મિત્રો, અહીંયા એક બાબત નોંધવા જેવી છે. રઘુવંશ મહાકાવ્યમાં પ્રિયતમાનું અવસાન થઈ જાય છે ઇન્દુમતીનું, ત્યારે અજ વિલાપ કરે છે. આમાં પણ કવિએ બેલેન્સ જાળવ્યું એમ લાગે છે. એક મહાકાવ્યમાં પ્રિયતમાના વિરહમાં પ્રિયતમ એ વિલાપ કરતો હોય છે, તો બીજા મહાકાવ્યમાં પ્રિયતમના વિરહમાં પ્રિયતમા વિલાપ કરતી હોય છે. અને અહીંયા ખરેખર રતિ વિલાપનો પ્રસંગ જે છે એ આપણને આ પ્રકારનું એ બતાવે છે. જેમ રઘુવંશ મહાકાવ્યમાં અજનો વિલાપ છે, તે જ અહીં રીતે આપણે કુમાર સંભવમાં રતિનો વિલાપ જોવા મળે છે. મિત્રો, પાંચમા સર્ગના અંદર પાર્વતી દ્વારા શિવની પ્રાપ્તિ માટે કરવામાં આવેલા ઉગ્ર તપનો વર્ણન આવે છે. પાર્વતીએ આ નજર સમ્મુખ જ બધું જોયું, કેમ કે આ પ્રકારની ઘટના જ્યારે ઘટી ત્યારે પાર્વતી પોતે ત્યાં હાજર હતી અને એણે જોઈ લીધું કે આ પ્રકારના કામદેવને ભસ્મીભૂત કરી દો શંકર, અને શંકરના ક્રોધને જોઈ, શંકરના આ પ્રકારના સ્વરૂપને જોઈ અને પાર્વતી એ થરથર ધ્રુજવા લાગી. અને પાર્વતીને થઈ ગયું કે ખરેખર મારે જો શંકરને પ્રાપ્ત કરવા હોય તો હવે આ પ્રકારના સામાન્ય પૂજાપાઠ અર્ચનાથી એ શંકર મને મળવાના નથી, અને ખરેખર એ શંકરને પ્રાપ્ત કરવા માટે મારે હવે અન્ય કંઈક રસ્તો અપનાવવો પડશે. અને એ પાંચમા સર્ગના પ્રારંભમાં જ કાલિદાસ લખે છે, તથા સમક્ષમ દહતા મનોભવમ પિનાકિનામ ભગ્ન મનોરથા સતીમ નિનિંદ રૂપમ હૃદયન પાર્વતી પ્રિયેશુ સૌભાગ્ય ફલાહી ચારુતા. એટલે કે પોતાની સમ્મુખ જ આ પ્રકારે શંકર દ્વારા કામદેવને ભસ્મીભૂત થતો જોઈ અને પાર્વતીએ પોતાના રૂપને વખોડી કાઢ્યું. એ વિચાર કરે છે કે આવું રૂપ શું કામનું, કે જે રૂપના માધ્યમથી આપણા પ્રિયતમની પ્રાપ્તિ ન થતી હોય આવા રૂપમાં ધૂળ પડી. આવા રૂપ ખરેખર નકામું છે. એ ખરેખર પ્રિયેશુ સૌભાગ્ય ફલાહી ચારુતા. ખરેખર રૂપનું ફળ તો એ જ છે કે પોતાનો પ્રિયતમની પ્રાપ્તિ થઈ જાય, પોતાના મનગમતું પાત્ર એ મળી જાય, પરંતુ એ થતી નથી. તો એનાથી ખરેખર એ કાલિદાસ એમ કહેવા માંગે છે કે ખરેખર અહીંયા એક મેસેજ પણ છે કે રૂપથી જ બધું થતું નથી. ખરેખર એ શંકરને પ્રાપ્ત કરવા હોય તો શંકર જેવા ગુણો, શંકર જેવું કાર્ય, શંકર જે કરે છે એ પ્રકારનું કાર્ય કરવું પડશે. તો હવે પાર્વતી મનોમન નક્કી કરે છે કે શિવમ ભૂત્વા શિવમ યજેત, હું શિવ થઈને હવે શિવને પ્રાપ્ત કરીશ. શિવને તપ પસંદ છે, શિવ તપ કરતા હોય છે, તો હું પણ હવે તપ કરીશ અને એનાથી હું મારા વર તરીકે શંકરને પ્રાપ્ત કરીશ. પાર્વતી હિમાલયમાં જ કઠિન તપ પ્રારંભ કરે છે અને શરદી હોય, ગરમી હોય, વરસાદ હોય, પાર્વતીને કોઈ પણ વાતાવરણ એ પ્રતિકૂળ લાગતું નથી. મિત્રો, પાર્વતીના તપનો વર્ણન જે કાલિદાસ કર્યો છે ખરેખર ખૂબ જ અદ્ભુત છે. પાર્વતી ભોજનનો ત્યાગ કરી દે છે, જળનો ત્યાગ કરી દે છે અને વૃક્ષોના પાંદડા ખાવાનું ચાલુ કરે શરૂઆતમાં, પણ છેલ્લે પાંદડા પણ ખાવાનું બંધ કરી દે છે. એટલે પાર્વતીને અપર્ણા પણ કહેવાય છે. એટલે કે પણ ખાવાનું એણે બંધ કરી દીધું. અંતમાં માત્ર હવા, શ્વાસ લઈ અને શ્વાસ લે ત્યારે પણ એ શ્વાસ લે ત્યારે એક ડગલું આગળ જાય, છોડે ત્યારે એક ડગલું પાછળ જવું પડે. આ પ્રકારની સ્થિતિ એની થઈ ગઈ. અને ત્યારે મિત્રો એ ઘટના ઘટે છે, એના માતા પિતા ત્યાં આવે છે હિમાલય અને જુએ છે, તો આ પ્રકારની પાર્વતીની દશા જોઈ અને તરત જ એમના મુખેથી નીકળે છે, માં આ પ્રકારનું ન કર. અને કહે છે ખરેખર આ એના સિવાયના પણ ઘણા દેવતાઓ છે અને કોઈ પણ બીજા દેવતાને તું પસંદ કરી લે અને આ શિવને પ્રાપ્ત કરવાનું રહી દે. તો ત્યારે ખરેખર કહે છે કે ઉમા, એ કહે છે કે ઉમા ઉમા એવું કર માં. એટલે પાર્વતીનું એક નામ પણ પડી ગયું કે ઉમા.
ઉમાપતિ મહાદેવ, ઉમાશંકર એ ખરેખર પાર્વતીના તપનો જે વર્ણન છે અને એમાં જે આવીને હિમાલય આ પ્રકારનું કહે છે ત્યારે એનું નામ જે છે એ ઉમા થાય છે. અને પછી છતાં પણ પાર્વતી જે છે એ તો ખરેખર આ પ્રકારનો એનો દ્રઢ નિર્ધાર છે, દ્રઢ નિશ્ચય છે, મક્કમ છે પાર્વતી કે મારે વર તરીકે વર્ણ કરવા હોય તો શંકર. એમાં એક ચોપાઈ આવે છે કે કોટી જન્મ લગી અગરું હમારી, વરતું શંભુ નહીં તો રહું કુમારી. મારા બધી કરોડો જન્મો થઈ જાય પરંતુ હું વર તરીકે પ્રાપ્ત કરીશ તો શંકરને જ પ્રાપ્ત કરીશ, નહીં તો હું ખરેખર એ કુમારી જ રહીશ અને હું લગ્ન પણ કરીશ નહીં. આ પ્રકારના. હવે ત્યાં શું થાય છે? પરીક્ષા. મિત્રો, શંકર પણ કોઈ પણ વરદાન પ્રાપ્ત કોઈને આપવાનું હોય, ગમે તે હોય, તો એ પરીક્ષા એ લે છે, સ્વાભાવિક છે. શંકર આ પ્રકારના પાર્વતીના તપને જોઈ અને પ્રસન્ન થયા છે અને ત્યાં પાર્વતીની પરીક્ષા કરવા માટે આવે છે બ્રહ્મચારીનું રૂપ ધારણ કરીને. બ્રહ્મચારીના વેશમાં શંકર જ્યાં પાર્વતી તપ કરતી હોય છે ત્યાં જ એ પ્રગટ થાય છે અને પાર્વતીને કહે છે ખરેખર કે ન રત્નમ અન્વિષ્યતિ મૃગિતેહિ તત. ખરેખર રત્નને કોઈ શોધવા નથી જતું, એ ખરેખર રત્ન તો એ શોધનાર બીજા હોય, બીજા એને શોધતા હોય છે. નહીં રત્નમ અન્વિષ્યતિ, રત્ન શોધાતું નથી, ખરેખર મૃગિતેહિ તત એ પોતે શોધાય છે, રત્ન કોઈને શોધવા નથી જતું. તમે રત્ન સમાન છો, તમારું આ પ્રકારનું વ્યક્તિત્વ છે, તમારું આ પ્રકારનું સૌંદર્ય છે, ખરેખર તો તમને પ્રાપ્ત કરવા માટે થઈ અને બીજાને તપ કરવું પડે એમ છે. અને તમે આ પ્રકારનો કોના માટે, કોની પ્રાપ્તિ માટે, શું ઘટે છે તમને કે એટલા માટે આ પ્રકારનો ઉગ્ર તપ તમે કરી રહ્યા છો એ તમે કહો. અને પછી તરત જ એ જ્યારે પાર્વતી કહે છે કે મારે વર તરીકે શંકરને પ્રાપ્ત કરવા છે અને પછી બ્રહ્મચારી શંકરનું એક એક મુદ્દો લઈ અને એની નિંદા કરવાનું ચાલુ કરે છે. એ કે જે આવા શંકરને તમે પ્રાપ્ત કરો છો કે જેની પાસે ખરેખર વાહનના સ્વરૂપમાં એક બળદ હોય, એ બળદ ઉપર સવારી કરતા હોય છે, શમશાનમાં એ નિવાસ કરતા હોય છે, એના જે આખું જે આજુબાજુનું બધા જે છે સાથીદારો છે બધા એ પણ એ કેવા છે, એ ખરેખર ભૂત પ્રેતોની વચ્ચે રહેતા હોય, મુંડોની માળા ધારણ કરતા હોય છે, ખાવાનું કોઈ ઠેકાણા નથી, રહેવાના ઠેકાણા નથી. તો આ પ્રકારનું જટાધારી અને એ તમે શોભશો એની સાથે. ખરેખર આ પ્રકારનું એમ કહીને એક એક શંકરના જે કંઈક આ પ્રકારને બાહ્ય વ્યક્તિત્વ છે શંકરનું એ બધું લઈ અને એની એ નિંદા કરે છે. ત્યારે પાર્વતી પોતે બહુ ક્રોધિત થઈ જાય છે પાર્વતી. અને પાર્વતી કહે છે કે ખબરદાર, એક પણ શબ્દ બોલવાની જરૂર નથી. અને શાસ્ત્ર એમ કહે છે કે નિંદા કરનાર નહીં, નિંદા સાંભળનાર પણ પાપનો ભાગી હોય છે. તો તું અહીંથી તૂતળાક ઉપર આવી જાય છે પાર્વતી છેલ્લે અને તું અહીંથી નહીં જા, હું અહીંથી જતી રહીશ એમ કહી અને પાર્વતી ત્યાંથી ડગલું ઉપાડે જવા માટે. પરંતુ ત્યારે શું થાય છે કે એકાએક શંકર પોતાના અસલ સ્વરૂપમાં આવી જાય છે. શંકર ત્યાં પ્રગટ થઈ જાય છે. હવે પાર્વતી શંકરને પોતાની સામે જુએ છે ત્યારે પાર્વતીની કેવી દશા થાય છે? મિત્રો, કાલિદાસ કવિ અહીંયા જે વર્ણન કરે છે બહુ અદ્ભુત છે. એ કહે છે ખરેખર કે પાર્વતીની એવી દશા થઈ ગઈ કે પર્વતથી નીકળીને ધસમસતી નદીનો પ્રવાહ જ્યારે આવતો હોય અને એના માર્ગમાં એકાએક કોઈ પર્વત વિશાળકાય આવી ગયો હોય ત્યારે નદી આગળ વધી પણ નથી શકતી અને ત્યાં સ્થિર પણ રહી શકતી નથી. આ પ્રકારની પરિસ્થિતિ પાર્વતીની થાય છે. ત્યારે કાલિદાસ લખે છે શૈલાધિરાજ તનયા નયયો ન તસ્થો. પર્વતરાજ હિમાલયની પુત્રી પાર્વતી તે ક્ષણે જઈ પણ ન શકી અને ઊભી પણ નહીં રહી શકી. કારણ કે જાય તો જેના માટે આટલો તપ કર્યો છે તેમને છોડીને ક્યાં જાય? જેની પ્રાપ્તિ માટે આ પ્રકારનું શરીરને બિલકુલ સુખાવી હાડપંજર કરી દીધું છે અને એ આપણે સામે ઊભા છે, તેમને છોડીને ક્યાં જાય? અને ઊભી રહે તો એને આ પ્રકારનું ખરું ખરું સંભળાવી દીધું છે, તો એની સમ્મુખ એ ઊભી કઈ રીતે? આ પ્રકારની સ્થિતિ જોઈ અને શંકર સમજી જાય છે અને કવિ પણ અહીંયા સીધો જ પોતાની વાતને એ રીતે લખી લે છે. ખરેખર હવે પાર્વતીની બહુ પરીક્ષા થઈ ગઈ છે. સામેથી શંકર પાર્વતીને એ પકડી લે છે, કહે છે કે ખરેખર હું તમારા ઉપર પ્રસન્ન છું, હરમવૃણીશ વરદાન માંગો. ખરેખર તો પછી એ શંકર પાર્વતીને વરદાન આપે છે અને તરત જ એ છઠ્ઠા સર્ગમાં એ પોતાની પત્ની તરીકે સ્વીકાર કરે. એના પૂર્વમાં એ શિવ સપ્ત ઋષિઓનું સ્મરણ કરે છે. સપ્ત ઋષિઓ ત્યાં હાજર થઈ જાય છે અને ભગવાન શંકર એ સપ્ત ઋષિઓ જ્યારે ઉપસ્થિત થાય એમને કહે છે કે ખરેખર તમે આ લગ્નનો પ્રસ્તાવ લઈ અને હિમાલય પાસે જાઓ છો. હિમાલય પાસે મોકલે છે એમને. હિમાલય પાસે જાય છે. હિમાલય અને મેના દ્વારા સહર્ષ આ પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવે છે. લગ્નનું મુહૂર્ત નક્કી થાય છે અને 7મા સર્ગમાં શિવ પાર્વતીના લગ્નનું વર્ણન બહુ વિસ્તારથી આવે છે. મિત્રો,
સરસ્વતીના આશીર્વાદથી લગ્ન વિધિ પૂર્ણ થાય છે. સૌ દેવો ત્યાંથી લગ્નમાં જે આવ્યા હોય બધા દેવતાઓ વિદાય લે છે અને શંકર સ્વસુરગ્રહ એટલે કે હિમાલયમાં જ થોડા દિવસો ત્યાં જ નિવાસ કરે છે અને ત્યાં ખૂબ જ શૃંગારિક વર્ણન એ કાલિદાસ ત્યાં કરતા હોય છે. એ 8મા સર્ગના અંદર કાલિદાસે શિવ પાર્વતીના પ્રણય અને રતિ ક્રીડાનું ભારે રોચક અને વિસ્તૃત વર્ણન કર્યું છે અને એના કારણે જ આ મહાકાવ્યનો જે શૃંગાર રસ છે, મુખ્ય રસ છે, એને અહીંયા બરાબર પોષણ મળ્યું છે, પુષ્ટ થયો છે. પછીની કથામાં મિત્રો શિવ પાર્વતી દ્વારા પુત્રોત્પત્તિ ન થતા વિલંબના કારણે અગ્નિને ઇન્દ્રાદિ દેવો કબૂતરના રૂપે શિવ પાર્વતીના વિલાસ સ્થાને મોકલે છે. બહુ સમય થઈ ગયો છે અને દેવતાઓ જે શિવ પાર્વતીના પુત્રની ઝંખના કરી રહ્યા છે, કેમ કે તારકાસુરનો વધ કરવો છે અને શિવ પાર્વતીના લગ્ન તો થઈ ગયા છે પરંતુ સંતાનની પ્રાપ્તિ હજુ થઈ નથી, એમાં વિલંબ થઈ રહ્યો છે. તો એના ઉપાય માટે એ અગ્નિને બધા જે છે ત્યાં મોકલે છે. અગ્નિ કબૂતરનું સ્વરૂપ ધારણ કરી અને જે શિવ પાર્વતીનો જે વિલાસ સ્થાન છે ત્યાં એ પહોંચે છે. શિવ એને ક્રોધે ભરાઈ જાય છે અને પણ અગ્નિ દેવ પોતે વિનંતી કરે છે કે હું આ પ્રયોજનથી અહીંયા ઉપસ્થિત થયો છું. એ સાંભળી અને શંકર પોતાના વીર્યની સ્થાપના એ કબૂતરમાં કરે છે, પરંતુ એ કબૂતરના સ્વરૂપમાં રહેલા અગ્નિ એ વીર્યને સહન કરી શકતું નથી. એટલે ઇન્દ્રના કહેવાથી એ સ્વર્ગની ગંગામાં એ વીર્યની સ્થાપના કરવામાં આવે છે અને ગંગાથી પણ આ શિવના વીર્યનો તેજ જે છે, એનો પ્રભાવ જે છે એ સહન થઈ શક્યું નહીં અને ગંગાએ સ્નાન કરવા આવેલી 6 જે કૃતિકાઓ છે એમાં એ વીર્યની સ્થાપના કરે છે. પછી એ ગર્ભનો ભાર સહન ન થતા એ જે કૃતિકાઓ છે એને વેતસ વનમાં એ કૃતિકાઓ એને મૂકી દે છે અને ત્યાં જ એક બાળકનો સ્વરૂપમાં એ ઉછરે છે અને શંકર અને પાર્વતી વિચરણ કરતા કરતા એ બધું નીકળે છે. એને જોઈ અને પોતાના પુત્ર તરીકે એ ઓળખી લે છે, ખરેખર એ આપણો જ પુત્ર છે અને કૃતિકાઓમાંથી એ જન્મ થયું છે એનું, એના કારણે એનું નામકરણ કરવામાં આવે છે કાર્તિકેય, એ જ કાર્તિક સ્વામી. અને માત્ર કાર્તિકેય બાળક 6 દિવસનો હોય છે ત્યારે જ એ શસ્ત્ર શાસ્ત્રમાં પારંગત થઈ જાય છે અને 12મા સર્ગની કથા મુજબ ઇન્દ્રાદિ દેવોની પ્રાર્થના એ કરે છે આવીને શંકરની સમ્મુખ બધા જ કે ખરેખર અમારો આ પ્રકારના તારકાસુરનો વધ કરવો છે, તમે એને મોકલો. અને શિવ એ એના કાર્તિકના જે શક્તિ અને સામર્થ્યથી એ ખરેખર પરિચિત છે, વિશ્વાસ છે એમને અને શંકર સંમત થઈ અને દેવોનો સેનાપતિ બનાવી અને સ્વર્ગમાં એને મોકલે છે તારકાસુરનો સામનો કરવા માટે. અને 14 થી 17 સર્ગની કથામાં એ તારકાસુરને અનેક અશુભ શકુન થવા છતાંય કાર્તિકેય સાથે તે યુદ્ધ કરે છે. તારકાસુરને ખબર પડી ગઈ છે કે ખરેખર મારો હવે અંતિમ સમય નજદીક આવી ગયો છે. જાત જાતના ભાતના એને અપશકુન થાય છે. અને પછી મિત્રો કાલિદાસકાલીન સમાજમાં શકુન અને અપશકુન વિશે પણ લોકો વિશ્વાસ કરતા હશે એવું આપણને અહીંયા જાણવા મળે છે. ક્યારેક કે તારકાસુરને આ પ્રકારના અપશકુનો જે થાય છે એની એ વિસ્તારથી અહીંયા પણ એ વાત એ આવે છે. અને કુમાર કાર્તિકેયના બાણથી અંતે આ પ્રકારનો મહાસંગ્રામ થાય છે અને એ સંગ્રામમાં કુમાર કાર્તિકેયના બાણથી તારકાસુર હણાય છે. અને જે આ મહાકાવ્યનો ઉદ્દેશ્ય હતો એ ખરેખર એ ધર્મની સ્થાપના અને દેવતાઓને જ્યારે એ સિદ્ધિ પ્રાપ્ત કરાવવાની હતી કે તારકાસુરનો વધ એ એમનો ઉદ્દેશ્ય હતો મુખ્ય, અને એ આમાં સફળ થયા અને અહીંયા જ આ મહાકાવ્યની પૂર્ણાહુતિ થાય છે. મિત્રો કુમારસંભવ મહાકાવ્યના મૂલ્યાંકનની આપણે થોડી વાત કરીએ તો આ મહાકાવ્યનો પ્રારંભ હિમાલયના વર્ણનથી થયો છે અથથી, એટલે ખરેખર મહાકાવ્યનો પ્રારંભ મંગલાચરણ, તો મંગલાચરણના સ્વરૂપમાં એને આપણે માની શકાય. અને એ પ્રકારે તો મહાકાવ્યના નિયમો જે છે એ ખરેખર તમામ મહાકાવ્યના નિયમોની અનુપાલના આ કાલિદાસના મહાકાવ્યમાં થઈ હોય એમ સંપૂર્ણપણે આપણને દેખાઈ આવે છે. સર્ગબદ્ધતા સાહિત્યાચાર્યો જે છે અલગ અલગ પ્રકારના ભામાં હોય તો એમણે એમ કહ્યું છે સર્ગબદ્ધો મહાકાવ્ય સર્ગબદ્ધ હોવું જોઈએ. તો ખરેખર આ મહાકાવ્ય 17 સર્ગનું છે અને એમાં પણ મહાકાવ્યમાં એવો નિયમ છે મિત્રો કે કોઈ પણ મહાકાવ્યમાં 8 સર્ગથી ઓછા સર્ગ ન હોવા જોઈએ અને 30 સર્ગથી વધારે ન હોવા જોઈએ. આપણે માનો કે કાલિદાસ દ્વારા રચિત માત્ર 8 સર્ગ સ્વીકાર કરીએ તો પણ 8 સર્ગ છે જ એમાં, અને આમ સર્વાનુમતે મોટાભાગના વિદ્વાનો એમ માને છે કે આમાં 17 સર્ગો છે તો ખરેખર એ 30 સર્ગથી ઓછા છે. એટલે સર્ગ સંખ્યાની દ્રષ્ટિએ આ મહાકાવ્ય બરાબર છે. અને સર્ગબદ્ધતા જે મહાકાવ્યના નિયમોમાં આવે છે
એ મુજબ આ મહાકાવ્ય ખરેખર આ મહાકાવ્યના નિયમોની દ્રષ્ટિથી, મૂલ્યાંકનની દ્રષ્ટિથી એ કસોટીમાં ખરું ઉતરે છે. કથા વસ્તુની વાત કરીએ મિત્રો, તો કોઈ પણ મહાકાવ્યની જે કથા વસ્તુ છે, વિષય વસ્તુ છે, એની આધાર સામગ્રી છે, કોઈ ખ્યાત પ્રસિદ્ધ એ પ્રકારની હોવી જોઈએ. કોઈ ઐતિહાસિક મહાપુરુષ હોય, કોઈ રાજા હોય, કોઈ દેવતા હોય, આ પ્રકારનું ઇતિહાસ પ્રસિદ્ધ ઐતિહાસિક અથવા કોઈ મહાપુરુષનું ચરિત્ર હોય, એને લગતું હોય તો કુમાર સંભવ મહાકાવ્યમાં તો સાક્ષાત ભગવાન શંકરની જે વાત આવે છે તો એની વિષય વસ્તુ જે છે રામાયણ તેમજ પુરાણ ગ્રંથોના આધારે તૈયાર થયું છે, જે ખરેખર ખૂબ જ ઉચિત છે. બીજી બાજુ વાત કરીએ મિત્રો, નાયક. મહાકાવ્યના અંદર નાયકની પણ ખૂબ મહત્વની ભૂમિકા હોય છે. અને નાયક જે છે, નાયક જેટલો સદગુણ સંપન્ન, સર્વગુણ સંપન્ન, બહુઆયામી વ્યક્તિત્વ ધરાવનારો હોય તો એટલું જ એ મહાકાવ્યનો જે છે આકર્ષક બને, આટલું પ્રભાવક બને અને એટલી પ્રતિષ્ઠા એ પામે છે. કુમાર સંભવ મહાકાવ્ય જે છે એ નાયક એના ભગવાન શંકર છે. નાયક ચતુર હોવો જોઈએ, ઉદાત્ત હોવો જોઈએ, સર્વગુણ સંપન્ન હોવો જોઈએ. આ પ્રકારના ગુણો ભગવાન શંકર, તો એમાં આપણે કેવા પણ ન રહે કે એમાં એક પણ ગુણ એવું નથી કે જે કંઈ ઘટે. એ મહાકાવ્યના લક્ષણો મુજબ એ મહાકાવ્યના સંપૂર્ણ નાયકના જે ગુણો છે, તમામ ગુણો એ ભગવાન શંકર એ પોતે ધરાવે છે. વર્ણન, મહાકાવ્યના અંદર વર્ણન કેવા હોવા જોઈએ એના વિશે સાહિત્યાચાર્યોએ અલગ અલગ પ્રકારની જે વાત કરી છે. ખાસ કરીને મહાકાવ્યમાં નગરોના વર્ણન હોય, સમુદ્ર વર્ણન હોય, ઋતુઓના વર્ણન હોય, પછી ચંદ્રોદય હોય, સૂર્યોદય હોય, રાત્રિ હોય, ઉદ્યાન, ક્રીડા, વિરહ વર્ણન હોય, વિવાહના વર્ણન હોય, પછી પુત્રોત્પત્તિ, પુત્ર જન્મ હોય વગેરે. આ પ્રકારના વર્ણનોથી પ્રકૃતિ વર્ણન, એનાથી સભર વર્ણન સભર મહાકાવ્ય હોવું જોઈએ. આ તમામ પ્રકારના વર્ણનો મિત્રો આ મહાકાવ્યમાં આપણને જોવા મળે છે. રતિ વિલાપ હોય, કા પછી શિવ પાર્વતીના લગ્ન હોય, કા તારકાસુર સંગ્રામ હોય, યુદ્ધનું વર્ણન પણ આવી ગયું, પ્રકૃતિ વર્ણન ભરપૂર. કાલિદાસનો જે પ્રકૃતિ પ્રેમ છે આ કુમાર સંભવ મહાકાવ્યના ખરેખર ત્રીજા સર્ગ અને અન્ય કેટલાક સર્ગોમાં પણ ભરપૂર, કવિને જ્યાં જ્યાં પણ તક મળી છે ભરપૂર પ્રકૃતિનો વર્ણન પણ કાલિદાસે કર્યો છે. અલંકારની વાત કરીએ મિત્રો, તો અલંકાર મહાકાવ્યની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. કાલિદાસ પણ એક વસ્તુ અહીંયા ધ્યાન રાખવા જેવી કે કાલિદાસ અહીંયા ક્યારેક પરાણે અલંકારનો પ્રયોગ નથી કરતા. કાલિદાસની ભાષામાં, કાલિદાસની કૃતિઓમાં, કાલિદાસના કુમાર સંભવમાં સહજ રીતે જે અલંકારો આવી ગયા છે, બસ એ જ એ કાવ્યની એ શોભા છે. અને આ મહાકાવ્યમાં શબ્દાલંકાર અને અર્થાલંકાર બંનેનો ખૂબ સુંદર રીતે કાલિદાસે પ્રયોગ કર્યો છે. એમ પ્રયોગ કર્યો છે એમ ના કહી શકાય, પ્રયોગ થયો છે એમ કહી શકીએ. કારણ કે કાલિદાસ તો એ સહજ ભાવમાં પોતાની વાત કરતા હોય, પરંતુ ખૂબ સુંદર રીતે અલંકારોનો પણ સમાવેશ એમાં થઈ જાય છે. અને ખાસ કરીને ઉપમામાં તો કાલિદાસ ઉપમાના સ્વામી છે એમ કહી શકીએ. ઉપમા કાલિદાસસ્ય. અને અર્થાંતરન્યાસ પણ મિત્રો કાલિદાસનું વિશે ખૂબ જાણીતું છે. અર્થાંતરન્યાસ અલંકાર વિશે એમ કહેવાયું છે, ઉપમા કાલિદાસસ્ય નોત્કૃષ્ટેતિ મતમ મમ અર્થાંતરસ્ય વિન્યાસે કાલિદાસો વિશિષ્યતે. એટલે કે ખરેખર ઉપમા કાલિદાસની શ્રેષ્ઠ છે જ, પરંતુ ક્યાંક ઉપમા અલંકાર કરતા પણ ઉપમા કાલિદાસસ્ય નોત્કૃષ્ટેતિ મતમ મમ. કેટલાક વિદ્વાન એમ કહે છે કે મારા મનમાં ઉપમા કરતા પણ ખરેખર અર્થાંતરસ્ય વિન્યાસે કાલિદાસો વિશિષ્યતે, અર્થાંતર ન્યાસ અલંકારનો પ્રયોગ કરવામાં કાલિદાસ વધારે ચડિયાતા છે. ક્યાંક ઉપમા એમની ચડિયાતી હોય, ક્યાંક એમનો અર્થાંતર ન્યાસ ચડિયાતો હોય. અને ઉપમા અલંકારના પ્રયોગના કારણે તો આપણે બધા જાણીએ છીએ કાલિદાસનું એક નામ પણ બની ગયું છે, દીપશિખા કાલિદાસ. તો ખરેખર એ રઘુવંશના એ છઠ્ઠા સર્ગમાં આ પ્રકારનો જે આજ ઇન્દુમતીના સ્વયંવર પ્રસંગ દરમિયાન જે ઇન્દુમતીનો જે વર્ણન કરે છે, સંચારણી દીપ શિખેવ રાત્રો યમ યમ વ્યત્યાય પતિમ વરામસામ નરેન્દ્ર માર્ગાટ ઇવ પ્રપેદે વિવર્ણ ભાવમ સસ ભૂમિપાલઃ. આ પ્રકારની વાત જ્યારે કરે છે અને ત્યારે કાલિદાસને દીપ શિખાની પ્રતિષ્ઠા એ પ્રાપ્ત થાય છે. દીપશિખા કાલિદાસ. આ કાલિદાસની અલંકાર યોજના જે છે, કાલિદાસની ઉપમાઓ જે છે એ પ્રસિદ્ધ છે. આ પ્રકારની ઉપમાઓ યત્ર તત્ર સર્વત્ર કુમાર સંભવમાં છવાયેલી છે. રસની વાત કરીએ તો મહાકાવ્યના જે નિયમો છે એ મહાકાવ્યના નિયમોમાં એવું છે કે શાંત રસ, શૃંગાર રસ અથવા તો વીર રસ, આ ત્રણેય રસોમાંથી કોઈ પણ એક રસ મુખ્ય રસ તરીકે આવવો જોઈએ. આ કુમાર સંભવ મહાકાવ્યમાં આપણે પહેલા પણ વાત થઈ છે કે શૃંગાર રસને કવિએ મુખ્ય રસ તરીકે સ્થાન આપ્યું છે. અને વીર અથવા શાંતમાંથી કોઈ પણ એક રસ, તો આમાં શૃંગાર રસને વિશેષ પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ છે. પરંતુ જ્યારે પણ જરૂરત પડી છે
આ મહાકાવ્યના અંદર માનો કે કામદેવ ભસ્મીભૂત થયા પછી રતિનો જે વિલાપ આવે છે ત્યાં કરુણ રસ પણ આવ્યો છે. અલગ અલગ જ્યારે સમાધિસ્થ શંકરનું વર્ણન આવે છે ત્યારે શાંત રસ પણ આવ્યો છે. અને અલગ અલગ જ્યાં પણ જે પ્રકારના રસની જરૂરત ઊભી થઈ છે ત્યાં રસ વૈવિધ્ય એમ કહી શકીએ. રસ વિવિધતાની સાથે સાથે કાલિદાસ એક વસ્તુ ધ્યાન રાખે છે કે મુખ્ય રસ એ શૃંગાર રસ જે છે એને કાલિદાસ વળગી રહે છે. એ આપણને અહીંયા જોવા મળે છે. મિત્રો, છંદની વાત કરીએ તો છંદની વિવિધતા એ મહાકાવ્યની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. મહાકાવ્યના લક્ષણોમાં ખરેખર એવું જણાયું છે આચાર્યોએ કે છંદ કોઈ પણ મહાકાવ્યના દરેક સર્ગમાં એક જ પ્રકારના છંદનો પ્રયોગ હોવો જોઈએ. સમગ્ર મહાકાવ્યમાં એક છંદનો પ્રયોગ પણ હોઈ શકે, પરંતુ છંદનો પ્રયોગ કરવો હોય તો કોઈ પણ સર્ગની વચ્ચેથી છંદનો પ્રયોગ ન થઈ શકે. અને જો માનો કે પહેલો સર્ગ ઉપજાતિ છંદમાં લખ્યો હોય અને બીજો છંદ વંશસ્થ છંદમાં લખવો છે તો પહેલા સર્ગના અંતિમ એકાદ શ્લોકોમાં વંશસ્થ છંદનો પ્રયોગ કવિ કરતા હોય છે અને એના પછીના બીજા સર્ગમાં ઉપજાતિ છંદ અથવા જે કોઈક અન્ય છંદ આવતો હોય એ રીતે આવે. કાલિદાસના આ મહાકાવ્યમાં એનું સંપૂર્ણપણે પાલન થયું છે. દરેક સર્ગમાં એક જ પ્રકારના છંદનો પ્રયોગ કરવામાં આવ્યો છે. છંદની વિવિધતા અલગ અલગ સર્ગોમાં વિવિધ પ્રકારના છંદોનો પ્રયોગ આપણને જોવા મળે છે, પરંતુ જ્યારે પણ કવિએ છંદનું પરિવર્તન કર્યું છે ત્યારે સર્ગના અંતમાં કયા છંદ વિશે હવે પછીનું સર્ગ આવે છે એનો સંકેત પણ કરવાનું કાલિદાસ એ કાળજી રાખી છે. અને એના કારણે આ મહાકાવ્ય એક ઉત્તમ મહાકાવ્ય તરીકે એ શોભા પામ્યું છે. મિત્રો, શીર્ષકની વાત કરીએ તો શીર્ષક ખૂબ જ અગત્યની બાબત છે. કોઈ પણ મહાકાવ્યનું શીર્ષક જે છે એ વિષય વસ્તુના આધારે અથવા તો નાયક અથવા નાયિકા અથવા તો વિશિષ્ટ પ્રસંગના આધારે કવિઓ એ નક્કી કરતા હોય છે. માનો કે બુદ્ધ ચરિતમ છે તો ભગવાન બુદ્ધનું ચરિત છે માટે બુદ્ધ ચરિતમ, આ પ્રકારનું શીર્ષક એમાં રાખવામાં આવ્યું છે. એ જ રીતે અલગ અલગ જે કોઈ ક્યાંક નાયિકાના નામના આધારે અલગ અલગ નાટકો હોય તો એ નાટકોમાં પણ એમ જ હોય છે કે રત્નાવલી શીર્ષક આપ્યું છે, રત્નાવલી એ નાટકની નાયિકા છે. આ પ્રકારનું મહાકાવ્યને પણ લાગુ પડે. તો મહાકાવ્યમાં આ કુમાર સંભવ મહાકાવ્ય શીર્ષકની આપણે જો વાત કરીએ તો કુમાર સંભવ એટલે કુમાર એટલે બાળક અને સંભવ એટલે ઉત્પત્તિ, બાળકનું જન્મ, કુમારની ઉત્પત્તિ આ કેન્દ્ર સ્થાને છે આ સંપૂર્ણ મહાકાવ્યના અંદર. અને આ બાળક એટલે કયું બાળક છે? શિવ પાર્વતીના પુત્ર કાર્તિક સ્વામીની કથા આ સંપૂર્ણ મહાકાવ્યમાં કેન્દ્ર સ્થાને છે. સંપૂર્ણ મહાકાવ્યની નો ધ્યેય જે છે એ શંકર પાર્વતીના પુત્ર કાર્તિક સ્વામીની પ્રાપ્તિ માટેનો છે. માટે આ અતિ મહત્વનો વિષય કેન્દ્ર સ્થાને એમ સમજી અને કાલિદાસ આ મહાકાવ્યનું જે શીર્ષક પસંદ કર્યું છે એ કર્યું છે કુમાર સંભવમ, જે ખરેખર ખૂબ જ અદ્ભુત છે. મિત્રો, ટૂંકમાં કહી શકાય કે કુમાર સંભવ મહાકાવ્યમાં કાલિદાસની વર્ણન તેમજ કાવ્યકલા 16 કળાએ ખીલી છે. અને આમી કાલિદાસ ગિરામ સાર, કાલિદાસ સરસ્વતી એમ કહેવાય છે. કાલિદાસ એ ખરેખર એ વાણીનો સાર છે. કાલિદાસ સાક્ષાત સરસ્વતી છે. તો એ આ આખા મહાકાવ્યમાં આપણને જગ્યા જગ્યાએ જોવા મળે છે. હિમાલયના વર્ણન ખરેખર પાર્વતીના જન્મનો વર્ણન હોય, પાર્વતી દ્વારા શિવની સેવા કરવાનો વર્ણન હોય, દેવો દ્વારા બ્રહ્માની આરાધના કરવાનો વર્ણન હોય, કામદેવની ગર્ભપૂર્ણ ઉક્તિ હોય, અકાળે ખીલતી પ્રકૃતિમાં વસંતનો આવિર્ભાવ, કામ દહન, રતિનો વિલાપ, પાર્વતીની શિવ પ્રાપ્તિ માટેની તપશ્ચર્યા, બ્રહ્મચારી બટુક દ્વારા શિવની નિંદા અને પાર્વતી દ્વારા શિવનો કરવામાં આવેલો બચાવ, શિવ પાર્વતીના વિવાહનો વર્ણન, નગર વર્ણન, શિવ પાર્વતીના સંભોગ વિહાર વર્ણન વગેરે અનેક પ્રકારના ભરપૂર વર્ણનોથી ખરેખર કુમાર સંભવ શોભી ઉઠ્યું છે. અને એમાં ભવ્ય કવિની જે કલ્પના શક્તિ છે ખરેખર એ આપણને એના કવિની જે મૌલિક પ્રતિભા શક્તિ છે, સામર્થ્ય છે, ખરેખર એ આપણને અહીંયા દેખાઈ આવે છે. અને એનાથી એ પ્રભાવિત થયા વગર કોઈ રહી શકતું નથી. મહાકાવ્યના લક્ષણો અને કાવ્ય કલાથી સમૃદ્ધ કુમાર સંભવ મહાકવિ કાલિદાસની ઉત્તમ પ્રતિભાનું એ નિદર્શન છે એમ કહી શકાય છે. ખરેખર અદ્ભુત આ મહાકાવ્ય એ જેને આપણે વિસ્તારથી આજે વાત કરી. વિદ્યાર્થી મિત્રો, એક નવા જ વિષય સાથે આપણે ફરીથી આગળ મળીશું. મિત્રો, ધન્યવાદ. જય તુ ભારતમ, જય તુ સંસ્કૃતમ.